નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ, માનવ ઉત્ક્રાંતિનો નવો વળાંક અને નૈતિક પડકારો. પ્રસ્તાવના: નવી બૌદ્ધિક ક્રાંતિ. ભૂતકાળમાં મનુષ્યોએ એવા મશીનો બનાવ્યા જે શારીરિક શ્રમ કરતા હતા. આજે મનુષ્ય એવા મશીનો બનાવી રહ્યો છે જે બૌદ્ધિક કાર્ય કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ 21મી સદીની સૌથી ક્રાંતિકારી અને તેટલી જ વિવાદાસ્પદ ટેકનોલોજી છે. એઆઈ એટલે કે મશીનોમાં માનવીય બુદ્ધિનું આરોપણ. જે રીતે ઇન્ટરનેટે માહિતીની દુનિયા બદલી, તે રીતે એઆઈ નિર્ણય લેવાની અને સર્જન કરવાની પ્રક્રિયાને બદલી રહ્યું છે. જનરેટિવ એઆઈ જેમ કે ચેટજીપીટી, જેમિનીના આગમનથી મનુષ્ય અને મશીન વચ્ચેની સરહદો ધૂંધળી થઈ રહી છે. વિવિધ ક્ષેત્રોમાં એઆઈનો પ્રભાવ આજે દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. આરોગ્ય. એઆઈ અલ્ગોરિધમ્સ કેન્સર કે હૃદયરોગનું નિદાન માનવીય ડોક્ટરો કરતાં પણ વધુ સચોટ રીતે કરી શકે છે. તે નવી દવાઓના સંશોધનમાં વર્ષોનું કામ મહિનાઓમાં કરી આપે છે. શિક્ષણ. એઆઈ દરેક વિદ્યાર્થીની ક્ષમતા મુજબ તેને ભણાવવા માટે વ્યક્તિગત લર્નિંગ મોડ્યુલ્સ તૈયાર કરી શકે છે. ખેતી. ભારતમાં ખેડૂતોને હવામાન, જમીનની ફળદ્રુપતા અને પાકના રોગો વિશે અગાઉથી માહિતી આપવા માટે એઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે. સંરક્ષણ. સ્વાયત્ત ડ્રોન્સ અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાં એઆઈનો ઉપયોગ યુદ્ધનું સ્વરૂપ બદલી રહ્યો છે. પડકારો અને જોખમો. ડીપફેક અને રોજગારી. એઆઈની સાથે કેટલીક ભયાનક અસરો પણ જોડાયેલી છે. ડીપફેક ટેકનોલોજી દ્વારા કોઈપણ વ્યક્તિનો નકલી વિડીયો કે ઓડિયો બનાવી શકાય છે, જે સામાજિક શાંતિ અને મહિલાઓની ગરિમા માટે મોટો ખતરો છે. સાયબર ક્રાઇમમાં એઆઈનો ઉપયોગ કરીને ફિશિંગ એટેક વધુ ઘાતક બન્યા છે. બીજી બાજુ, ઓટોમેશનના કારણે ડેટા એન્ટ્રી, ગ્રાહક સેવા અને કોડિંગ જેવા ક્ષેત્રોમાં રોજગારી ઘટવાનો ડર છે. એક અંદાજ મુજબ વિશ્વની 40% નોકરીઓ પર એઆઈની સીધી અસર પડશે. આ સ્થિતિમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમ જેવા વિચારો પર ચર્ચા શરૂ થઈ છે. નૈતિકતા અને નિયમન. શું મશીન ક્યારેય મનુષ્ય જેવી સંવેદના કે નૈતિકતા ધરાવી શકે? આ એક દાર્શનિક પ્રશ્ન છે. જો કોઈ એઆઈ સંચાલિત કાર અકસ્માત કરે તો તેની જવાબદારી કોની? જો એઆઈ પક્ષપાતી ડેટા પર શીખે તો તે સામાજિક ભેદભાવ વધારી શકે છે. આથી જ વિશ્વભરના દેશો હવે રેગ્યુલેટેડ એઆઈની માંગ કરી રહ્યા છે. યુરોપિયન યુનિયને એઆઈ એક્ટ બનાવ્યો છે અને ભારતે પણ ગ્લોબલ પાર્ટનરશિપ અને ઓન એઆઈના અધ્યક્ષ તરીકે સુરક્ષિત અને જવાબદાર એઆઈના ઉપયોગ પર ભાર મૂક્યો છે. ભારતનું સૂત્ર એઆઈ ફોર ઓલ, સૌના માટે એઆઈ. ભવિષ્યની દિશા. માનવ મશીન સહયોગ. એઆઈ માનવજાતને વિસ્થાપિત કરવા માટે નથી, પણ તેને સશક્ત કરવા માટે છે. જે રીતે અગાઉ કમ્પ્યુટરના આવવાથી નોકરીઓ જવાની કદી, પણ તેનાથી નવી લાખો નોકરીઓ ઊભી થઈ, તેમ એઆઈ પણ નવા ક્ષેત્રો ખોલશે. આપણે એવી શિક્ષણ પ્રણાલી વિકસાવવી પડશે જ્યાં વિદ્યાર્થીઓ એઆઈનો ઉપયોગ ટૂલ તરીકે કરે, પણ પોતાની મૌલિક વિચારશક્તિ ન ગુમાવે. ભવિષ્ય એ લોકોનું હશે જેઓ એઆઈ સાથે કામ કરવામાં નિપુણ હશે. ઉપસંહાર. વિવેકપૂર્ણ ઉપયોગની અનિવાર્યતા. વર્ષમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માનવ ઇતિહાસનું એવું સાધન છે જે આપણને અતિમાનવ પણ બનાવી શકે છે અને આપણો વિનાશ પણ કરી શકે છે. ટેકનોલોજી ક્યારેય પોતે નૈતિક કે અનૈતિક હોતી નથી. તેનો ઉપયોગ કરનાર મનુષ્યના ઈરાદા મહત્વના છે. આપણે એવા એઆઈ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવું પડશે જે માનવીય ગરિમા, ન્યાય અને લોકશાહી મૂલ્યોનું રક્ષણ કરે. વિજ્ઞાન જ્યારે માનવતા સાથે ભળે છે ત્યારે જ તે કલ્યાણકારી બને છે. થેન્ક યુ.